ओम श्री गणेशाय नमः। ऋतुपर्ण राजा कर्वोटक सुदय विघ्नेश्वराय वरदाय स्वरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुति अग्न विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ કાર્યેષુ સર્વદા। મારી સામે અત્યારે અમારા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મેઘજીભાઈ ડાભી ગામ મોટા ડેસર ગણપતિ દાદાના દિવસો ચાલે છે એના સપ્તાહ ગણેશ પુરાણની ચાલે છે એટલે આવ્યા હતા અને એમના મગજમાં જે કંઈ પ્રશ્નો સમસ્યાઓ હશે એ દાદાની પાસે સમાધાન મેળવવા આશીર્વાદ લેવા આવ્યા હતા અને જે કંઈ એમનો અનુભવ છે આજનો એ આપણે પૂછીએ છીએ। મેઘજીભાઈ જય શ્રી કૃષ્ણ। તમે દાદાની પાસે આજે આવ્યા અને તમારા મગજમાં જે કંઈ ચિંતા ટેન્શન પ્રશ્નો હશે એ સંદર્ભમાં તમે દાદાને વાત કરી। હવે મેં તમને પહેલાંય કહ્યું હતું કે ભાઈ તમે જાતે અનુભવ લો તે જ સાચું। તમને દાદાનો શું અનુભવ થયો આજે? દાદાને પહેલા પ્રશ્ન મૂકી અને દાદાને કહે કે જો મારી આ પ્રશ્ન શું કહે કે પોઝિટિવ હોય ઉકલવાનો હોય તો ઉછકતા નહીં, ચોંટી જજો, વજન વધારી દેજો। તો પછી શું થયું? કે કેટલી કોશિશ કરવા છતાં પણ દાદા શું કે 1 ઇંચ પણ હલે નહીં અને ઉચકાતા નથી। તે વખતે કેટલું વજન થઈ ગયું હોય એવું લાગ્યું તમને? ત્યારે આમ જોઈએ ને કે 5-6 મણનું કંઈક વજન આમ હોય એવું લાગે, આપણે કલ્પના ના કરી શકીએ। અને પછી તરત આપણે કહે કે દાદા 100% તમે જે કહ્યું તમે ચોંટી ગયા તો એ પ્રશ્ન ઉકલશે અમારો, એવું એક શ્રદ્ધા બેસે છે। કન્ફર્મ હોય તો હળવા ફૂલ થઈ જાઓ, ફોરા થઈ જાઓ, ઊંચકાઈ જાઓ તો તરત ઉચકાઈ જાય છે। પછી જ્યારે એ રીતની કીધું ને કે જો મારું ઉકેલાઈ જાય થઈ જાય તો પછી ઉછકવાની કોશિશ કરી તો શું કહે કે હા 5 કિલોનું કેમ હાથમાં ઉપાડી લીધો એ રીતનું એટલે ઊંચકાઈ જાય છે। તે વખતે તદ્દન કોઈ બળ નથી કરવું પડતું અને તદ્દન સરળતાથી ઊંચકાય છે। અને પહેલી વખત જ્યારે આપણે ચોંટી જાય એમ કહે છે ત્યારે ખૂબ બળ કરવું પડે છે। મૂકી દે છતાં પણ શું કહે કે તમે તો યંગ છો, મહેનતુ છો, તમે તાકાત ખૂબ કરી લીધી પણ ઉચકાતા નથી એટલે નથી જ ઉચકાતા। એટલે બે પદ્ધતિથી દાદા તમારા પ્રશ્નોના તમને દાદાએ સંતોષકારક જવાબ આપ્યા એવું લાગ્યું? તમને એક વિશ્વાસ બેઠો કે ભવિષ્યમાં જે તમારા પ્રશ્નો છે ને દાદાએ જવાબ આપ્યો કે ભાઈ આ પ્રશ્નો આ સમયે ઉકલશે, તેવો એક કોન્ફિડન્સ તમને બેસી ગયો છે। આપણે ફરીથી દાદાને એક રિક્વેસ્ટ કરીએ લાઈવ। દાદા સહેજ આગળ જતા રહો। દાદા મેઘજીભાઈ તમારી સામે બેઠા છે ને એક લાઈવ આપણે ખાલી કોઈ પ્રશ્નોની ચર્ચા નથી કરતા પણ મેઘજીભાઈએ જે પ્રશ્નો પૂછ્યા એના તમે જે જવાબ આપ્યા યસ ફૂલ એન્ડ ફાઇનલ એ પ્રમાણે એ સમયે એમની ઈચ્છા પ્રમાણે તમે જે વરદાન આપ્યું એ થશે તો દાદા એવું 100% થાય એવું કન્ફર્મ હોય તો દાદા મજબૂત ચોંટી જજો, દોરાભારે ઊંચકાતા નહીં, હલતા નહીં। મેઘજીભાઈ પ્રયત્ન કરે છે, હવે મેઘજીભાઈ સંપૂર્ણ તાકાતથી પ્રયત્ન કરજો, દાદા ચોંટેલા છે, ઊંચકાશે નહીં। ઓકે, ચોંટી ગયા છે। ઓકે દાદા કન્ફર્મ છે તમે મેઘજીભાઈને જે વરદાન આપ્યું, આશીર્વાદ આપ્યું તમે બધાએ, અને એ જ પ્રમાણે મેઘજીભાઈની જિંદગીમાં બને અને એ પ્રમાણે એમની જીવન સફળ જાય અને એમના ઈચ્છિત કાર્યો સિદ્ધ થાય એવું 100% હોય તો દાદા હળવા ફૂલ થઈ જાઓ અને ઊંચકાઈ જાઓ, તદ્દન ફોરા થઈ જજો દાદા। થઈ ગયા તદ્દન સરળતાથી તમને આમ ઉચકી શક્યા છો ને? ભાર લાગે છે અત્યારે? બિલકુલ નહીં, કોઈ બળ નથી પડતું? ઓકે બસ દાદાના પગે લાગીને આશીર્વાદ લઈ લો। દાદા તમારી મનોકામના પરિપૂર્ણ કરે, ઈચ્છિત ફળની પ્રાપ્તિ આપે, ભવિષ્યમાં સારી નોકરી, ઈચ્છિત સુખ તમને જે ધારો છો, જે ઈચ્છો છો એ આપે એવી પ્રાર્થના। દાદાના પણ આશીર્વાદ લઈ લો, મારા તો આશીર્વાદ છે જ, કોઈ પ્રશ્નો નથી। જય શ્રી કૃષ્ણ। કેવું લાગે છે?